Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and today I am going to recite Adhyay number 18, Shloka number 25, 26 and 27. So the name of the Adhyay is Moksha Sannyasa Yoga. So Shloka number 25. Anubandham kshayam hinsam anavekshach paurusham मोहादारप्यते कर्म यत्तत्तामसमुच्यते. मीनिंग इन गुजराती. જે કર્મ મોહવશ શાસ્ત્રોક્ત આદેશોની અવગણના કરીને અને ભાવિ બંધનની પરવા કર્યા વિના અથવા હિંસા કે બીજાને દુઃખ આપવા માટે કરવામાં આવે છે તે તામસી કહેવાય છે. આગળના શ્લોકોમાં ભગવાને સાત્વિક અને રાજસિક જ્ઞાન વિશે કીધું હતું અને હવે આપણે તામસિક જ્ઞાન વિશે જોયું છે. મનુષ્ય પોતાના કર્મોનો હિસાબ રાજ્યને અથવા યમદૂત નામના પરમેશ્વરના દૂતોને આપવો પડે છે. જવાબદારી વગરનું કર્મ વિનાશકારી છે, કારણ કે આનાથી શાસ્ત્રોક્ત આદેશો નષ્ટ થાય છે. તે ઘણું ખરું હિંસા પર આધારિત હોય છે તથા અન્ય જીવોને દુઃખદાયક હોય છે. આવું બેજવાબદાર કર્મ પોતાના સ્વભાવ અનુસાર આધારે કરે છે. આ મોહ કહેવાય છે અને આવા બધા મોહગ્રસ્ત કર્મ તમોગુણના પરિણામે થતા હોય છે. શ્લોકા નંબર 26. મુક્ત સંહો નહં વાદી ધૃત્યુત્સાહ સમન્વિતઃ સિદ્ધય સિદ્ધયો નિર્વિકારક કર્તા સાત્વિક ઉચ્યતે. જે મનુષ્ય ભૌતિક ગુણોના સંસર્ગથી રહિત અહંકાર વગર ધૈર્ય તથા ઉત્સાહપૂર્વક પોતાના કર્મ કરે છે અને સફળતા કે નિષ્ફળતામાં અવિચલિત રહે છે તે સાત્વિક કર્તા કહે છે. એટલે હવે આપણને ભગવાન કર્તાના જે 3 ગુણ છે, સાત્વિક, રાજસિક અને તામસિક, એના વિશે કહે છે. શ્લોક નંબર 27. રાગી કર્મ ફલે પ્રેપ્સુર્લુબ્ધો હિંસાત્મકો શુચિઃ હર્ષ શોકાન્વિત કર્તા રાજસઃ પરિકીર્તિતઃ. જે કરતા કર્મ તથા કર્મ ફળમાં આસક્તિ રાખીને ફળો ભોગવવાની ઈચ્છા રાખે છે તથા જે લોભી, હંમેશા ઈર્ષા કરનાર, અપવિત્ર તથા સુખ દુઃખથી વિચલિત થનારો હોય છે તે રાજસી અર્થાત તે રજોગુણી કહેવાય છે. એટલે આમાં પણ ભગવાને આપણને રજોગુણી જે કરતા હોય છે એના વિશે એના જે અનુભવ હોય છે એ જણાવ્યા છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રી કૃષ્ણ.